ભાવનગરમાં આવારા તત્વો બેખૌફ બન્યા છે। શહેરના રૂપમ ચોક વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી છે। ખોડિયાર નાસ્તા ગૃહમાં અલ્તાફ નામના શખ્સ દ્વારા દાદાગીરી કરી દુકાનધારકને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। તો દુકાનના માલિક નવીનભાઈએ જણાવ્યું કે અલ્તાફ વારંવાર દુકાને આવીને પૈસા માંગતો અને ના પાડતા છરી બતાવીને ધમકી આપતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। દુકાનમાં કામ કરતા વ્યક્તિને વારંવાર ધમકાવીને પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ છે। ભાઈ કરીને છે એ મને વારંવાર હેરાન કરે, પાર્સલ આપ, પૈસા આપ, એવી બધી રીતે હેરાન કરે। તો કાલે રવિવારે મને બોલાય કે સ્વિમિંગ પુલની પાછળ આવ, મને તારું કામ છે। તો હું ત્યાં ગયો તો એ કીધું કે તે છે ને ઇન્સ્ટાગ્રામમાં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો, એ સો મને ફોન કરે, હું ઇન્સ્ટાગ્રામમાં એને રિસીવ નથી કરતો। તો એ છરી કાઢવા ગયો ને ડિક્કીમાંથી, તો હું ત્યાંથી મારી જાન બચાવીને ભાગી ગયો, કામે નથી જતો એની બીકે। રૂપમ ચોક બિઝનેસ સેન્ટરમાં દુકાન છે। આ ભાઈને લપ હતી, 2-3 દિવસે ને પૈસા માંગતા હતા ભાઈ, મતલબ અલ્તાફભાઈ। કાલે મારી દુકાનમાં ભાઈને ગોતો આવ્યા અને આજે આવ્યા। આજે આવીને દુકાને પૂછ્યું સાગરભાઈ ક્યાં છે? મેં કીધું 8 દીથી મારી પાસે કામે નથી આવતા। એ કે અહીંથી નીકળે તો જોઈ લેશું તને। મેં કીધું મને રેસ ભરવાની વાત ન કરો, એમ કરીને ગાડી બોલવા લાગ્યા અને છરીનો ઘા કરવા લાગ્યા। આને પાછી હજી ફોન કરે છે કે એને કંઈ કેસ ન કરે તો નહીં તો જોઈ લઈશું બેયને। હજી પણ ધમકી આપે છે।